નવા તાલુકાઓના અસ્તિત્વને લઈ અને સૌથી મોટા સમાચાર, જેમાં 33 જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે। 15 થી 17 જેટલા નવા તાલુકાની થઈ શકે છે રચના। કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી મળે તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે। સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે। હિરેન, અત્યારે જે સમાચાર સૌથી મોટા કહી શકાય, 15 થી 17 જેટલા નવા તાલુકાઓની રચના થાય તે પ્રકારની વિગતો। તો રાજ્યની કેબિનેટે આ અંગેની મંજૂરી આપી દીધી છે। નવા 17 તાલુકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે। એટલે સ્વાભાવિક રીતે આ જે જિલ્લાઓમાં તાલુકાઓ મોટા એરિયાની દ્રષ્ટિએ છે એ તાલુકાઓના વિભાજન કરી અને આ નવા તાલુકા બનાવવાની મંજૂરી કેબિનેટ બેઠકે આપી છે। જેમાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓ છે એનું પણ વિભાજન થશે, ગાંધીનગરના તાલુકા છે એનું પણ વિભાજન થશે, દાહોદ જિલ્લામાં જે મોટા તાલુકાઓ છે એનું પણ વિભાજન થશે। અન્ય કેટલાક જિલ્લાઓ એવા છે કે જેમાં વિસ્તારની દ્રષ્ટિએ તાલુકાઓ મોટા છે અને એ તાલુકાઓના વિભાજન કરી અને એક તાલુકામાંથી 2 તાલુકા બનાવવા અથવા તો તાલુકાઓ અલગ અલગ ક્લબ કરી અને એક તાલુકો નવો બનાવવો એ પ્રકારની પ્રક્રિયા છે। હજી સુધી નામ સામે નથી આવ્યા તાલુકાઓના, પરંતુ 17 જે નવા તાલુકાઓ છે એને કેબિનેટ બેઠકે મંજૂરી આપી દીધી છે। આગામી દિવસોમાં સંભવતઃ 2026ની શરૂઆતમાં જ આ નવા તાલુકાઓ છે એનું અસ્તિત્વ જોવા મળશે। જી, આભાર। તો 33 જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે તે પ્રકારની વિગતો ત્યારે સામે આવી રહી છે, જેમાં 15 થી કુલ 17 જેટલા નવા તાલુકાની રચના પણ થઈ શકે છે। કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી અપાય તેવી પણ અત્યારે શક્યતાઓ રહેલી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ જે નવા તાલુકાઓ છે અસ્તિત્વમાં આવી શકે છે। ચૂંટણીમાં નવા તાલુકા અસ્તિત્વમાં આવે, જેમાં 15 થી 17 તાલુકા હોઈ શકે છે। જે 33 જે છે જિલ્લા, તેની અંદર આ તમામ જે નવા તાલુકા છે તે બની શકે છે। તો આ વિગતો અત્યારે જે પ્રમાણે સામે આવી રહી છે તે અંતર્ગત ગાંધીનગર અને બનાસકાંઠા સહિતના જે ક્ષેત્રની દ્રષ્ટિએ મોટા જિલ્લા છે તેમાં આ તમામ જે નવા તાલુકા છે તેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે। કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક બેઠકમાં આ મોટો નિર્ણય, જેમાં સ્થાનિક રાજ્યની ચૂંટણી પહેલા અસ્તિત્વમાં આવી જશે।